પૂજાની સાથે અને ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। કોરોનાથી ડરવાની નહીં, સતર્ક રહેવાની જરૂર। મંત્રી મનસુખ માંડવિયાએ અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી। કોંગ્રેસનો કચરો કોણ? કિરીટ પટેલનો વળતો પ્રહાર। ત્યારે આજે જાણીશું જગત પ્રસિદ્ધ સૂર્ય મંદિરની વિશે। તેલ લેતા પહેલા ગુણવત્તા ચકાસજો। રાજકોટમાં 24 મિલોમાંથી વેચાણના નમૂના લેવાયા। ફીસમાંથી બને છે આટલી વાનગી, મહિલાઓને પગભર કરવા અપાઈ તાલીમ। 50 થી 60 રૂપિયે મણના ભાવે પપૈયા વેચાતા ખેડૂતોની હાલત કફોડી બની। શું કામ કેનેડામાં ગુજરાતીઓ વધુ રહેવા પસંદ કરે છે? ત્યારે વાત કરીએ વિઝા કૌભાંડની, તો વિઝા કૌભાંડ આચરનારની ઓફિસે દરોડા પડાયા। સેન્ટ માર્ક શાળામાં 2 દિવસીય વાર્ષિક રમોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। મૂળી તાલુકાના ખેડૂતોને સૌની યોજના હેઠળ પાણી દ્વારા તળાવ ભરવા માટે ચલક ચલાણું રમત। તો હવે જોઈએ ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર। રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની બેઠક કરી છે, જેમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ હતી। બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અનેક મહત્વપૂર્ણ સૂચના આપી છે। ભારતમાં નવા વેરિયન્ટ JN1 ની એન્ટ્રીથી કેન્દ્ર સરકાર સતર્ક બની ગઈ છે, જેના પગલે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની બેઠક કરાઈ હતી, જેમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અને અનેક સૂચના આપી હતી। સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અત્યારે એકબીજા સાથે મળીને કામ કરવાનો સમય છે, તો આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે આપણે સતર્ક રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી। હોસ્પિટલની સજ્જતા તેમજ દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે, તો દરેક હોસ્પિટલમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરીએ। આ સાથે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે હું રાજ્યોને કેન્દ્ર તરફથી તમામ સમર્થનની ખાતરી આપું છું। કેન્દ્ર મંત્રાલય તરફથી પૂરેપૂરો સહકાર આપવાનો, તો આપણી સજ્જતામાં કોઈ શિથિલતા ન હોવી જોઈએ। તેની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય એ કોઈ રાજકારણ માટેનું ક્ષેત્ર નથી। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દરેક સહાય માટે ઉપલબ્ધ છે। કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તમામ રાજ્યો સાથે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી હતી, જેમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી, સચિવ, મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા। બેઠકમાં મહત્વનો મુદ્દો વેન્ટિલેટર, દવાઓ, વેક્સિન, ઓક્સિજનની વ્યવસ્થા સહિતની તૈયારીઓ વિશે સમીક્ષા કરાઈ હતી। તો વિદેશથી આવતા લોકોની કોવિડ હિસ્ટ્રી તેમજ કોરોના ટેસ્ટ બાદ પ્રવેશ આપવામાં આવે, આ તમામ બાબતની તૈયારીઓ પર બેઠક કરવામાં આવી હતી। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO મંગળવારે JN1 કોરોના વાયરસના સ્ટ્રેનને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યું હતું। જો કે તેમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે વેરિયન્ટ સ્વાસ્થ્ય માટે ખતરનાક નથી। WHO કહ્યું કે ઉપલબ્ધ પુરાવાના આધારે JN1 થી પબ્લિક હેલ્થ રિસ્કને ઓછું માનવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ અને આપના ધારાસભ્ય તૂટી રહ્યા છે અને હજી વધુ તૂટશે। કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટી રહ્યું છે। આમાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પાર્ટી છોડવાના સંકેત આપ્યા છે। સાથે જ તેમણે કોંગ્રેસને પોતાના ધારાસભ્યો સાચવવાની અપીલ કરી છે। તેઓએ સામે બળાપો ઠલાવતા કહ્યું હતું કે કોંગ્રેસ હવે કચરાના માટે ગંભીર બનવાની જરૂર છે। કોંગ્રેસના વધેલા કચરાને હવે ખૂણામાં સાચવીને રાખવાની જરૂર છે। કિરીટ પટેલે આ નિવેદન કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્માના કચરાવાળા નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ પક્ષ પલટો કરનાર કોંગ્રેસના નેતાઓને પાર્ટીનો કચરો ગણાવ્યો હતો। કોંગ્રેસ નેતા રઘુ શર્માએ કચરા શબ્દનો ઉપયોગ કર્યો હતો। કોંગ્રેસના બાગી નેતાઓ માટે તેઓએ કચરા શબ્દનો ઉપયોગ કર્યો હતો। સોશિયલ મીડિયામાં રઘુ શર્માનું નિવેદન વાયરલ થયું હતું। કિરીટ પટેલે કચરા શબ્દને લઈને વળતો પ્રહાર કર્યો હતો। ઉલ્લેખનીય છે કે રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી હતા। તાજેતરમાં રાજસ્થાનની ચૂંટણીમાં રઘુ શર્માની હાર થઈ હતી। ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસ પાર્ટી પર સવાલો ઉભા કરી દીધા છે। કોંગ્રેસમાં પક્ષ પલટાની મોસમ વચ્ચે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પાર્ટીમાં ચિંતા વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે હજુ કોંગ્રેસમાંથી 3 થી 4 ધારાસભ્યો તૂટશે। તૂટતી કોંગ્રેસને બચાવવા મોવડી મંડળને મંથન કરવાની સલાહ આપી છે। સાથે જ તેમણે રઘુ શર્માને જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસે હવે ગંભીર બનવાની જરૂર છે। કચરો હવે સોળ જ રહ્યો છે। બધા જતા રહેશે તો ઘણી વખત કચરો પણ ઘરના ખૂણામાં સાચવી રાખતા હોવો જોઈએ। હજુ પણ 3-4 ધારાસભ્ય તૂટશે, એટલા તૂટી રહ્યા છે, જે માટે પક્ષના આગેવાનો સંપર્ક કરી ધારાસભ્યોની બેઠક બોલાવવા અંગે કહ્યું, પણ કોંગ્રેસ સિસિરિયા નથી। ધારાસભ્ય જાય તેમાં પક્ષ ગંભીર નથી। આની જગ્યાએ ભાજપ હોત તો સંગઠન દ્વારા બેઠક કરી સમસ્યાનો હલ લાવ્યો હોત। રઘુ શર્મા પર બાયડાના પૂર્વ
ધારાસભ્ય જસુભાઈ પટેલ દ્વારા આક્ષેપ કરાયો હતો કે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારીને હરાવવા માટે કોંગ્રેસના જ નેતાઓ મેદાને ઉતર્યા હતા. રઘુ શર્માને હરાવવા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાજસ્થાન જશે. રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે કોંગ્રેસનો સોદો કર્યા હોવાનો આક્ષેપ થયો છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓએ રૂપિયા લઈ કોંગ્રેસનો સોદો કર્યા હોવાની વાત સામે આવી હતી. ગુજરાતમાં એક એવું મંદિર આવ્યું છે જેને જોવા માટે દેશ અને દુનિયાભરથી અનેક મહાનુભાવો લાખોની સંખ્યામાં આવતા હોય છે. એમાં સવારના એક વિશેષ સમયે જો આ મંદિરના ગર્ભગૃહના દર્શન તમને થઈ જાય તો કહેવાય છે કે તમારો બેડો પાર સમજો. અહીં વાત કરવામાં આવી રહી છે સૂર્ય મંદિરની. સમજો. સૂર્ય મંદિરનું નિર્માણ કરાવનારો રાજવંશ સોલંકી કુળનો હતો. સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાતો હતો. તેઓ સૂર્યને કુળ દેવતાના રૂપમાં પૂજતા હતા. તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો અને આ પ્રકાર મોઢેરાનું સૂર્ય મંદિરે આકાર લીધો. ધરતી પર જો કોઈ જીવતા જાગતા દેવની પૂજા થતી હોય તો તે સૂર્યનારાયણ છે. આ એવા દેવ છે જેના વગર જીવન શક્ય નથી. અખિલ બ્રહ્માંડમાં જેની આદિ અનાદિકાળથી ભક્તિ થતી આવી છે. ભારતમાં ઓડિશાના કોણાર્ક અને બીજું ગુજરાતના મોઢેરામાં આવેલું છે. રાજ્યના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં આવેલું વિશ્વવિખ્યાત સૂર્ય મંદિર, જેને મોઢેરા મંદિર તરીકે પણ સંબોધવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે. સોલંકી યુગમાં નિર્માણ થયેલું આ મંદિર હસ્તશિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો છે. મંદિરના સ્તંભો પર વિવિધ રામાયણ મહાભારતના પ્રસંગોની કોતરણી પણ આવેલી છે. સૂર્ય મંદિરનું નિર્માણ રાજવંશ સોલંકી કુળે કરેલું હતું. આ મંદિરના ગર્ભગૃહમાં પડે છે સૂર્યનું પ્રથમ કિરણ. મોઢેરાનું વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિરની બનાવટ અને તેનું નકશી કામ અદ્ભુત અસ્મરણીય છે. અમદાવાદથી લગભગ 100 કિલોમીટર અને જિલ્લાના વડુ મથક મહેસાણાથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલા વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા આવેલું છે. અહીં પહોંચતા જ એક નવો અહેસાસ થશે, કારણ કે અહીં જાણે કોઈ પર્વતિયાળ ગામમાં આવ્યા છે. મોઢેરા મેદાનની પ્રદેશમાં આવેલા છે. આ પર્વતિયાળ પ્રદેશ નથી, પરંતુ મોઢેરામાં રહેલા મકાનો જોઈને તેવું લાગે છે કે તે કોઈ ટેકરા કે પર્વત પર બનેલા હોય છે. પુષ્પાવતી નદીના કિનારે આવેલા આ સૂર્ય મંદિરની બનાવટ અને તેનું નકશી અદ્ભુત અસ્મરણીય છે. એટલું અદ્ભુત છે કે તેને શબ્દોમાં ન વર્ણવી શકાય. સાચી મજા તો ત્યાં પહોંચીને જ છે. શિલ્પકલાના અદ્ભુત ઉદાહરણ રજૂ કરનારું આ વિશ્વ પ્રસિદ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવે 2 ભાગમાં નિર્મિત કરાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજો સભામંડપનો હતો. મંદિરના ગર્ભગૃહની અંદરની લંબાઈ 51 ફૂટ 9 ઇંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઇંચની છે. મંદિરના સભા મંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને બનાવવામાં આવ્યા છે. આ સ્તંભોની નીચેથી તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરથી તરફ જોતા ગોળ દેખાઈ આવે છે. તો સૂર્ય મંદિરની મુલાકાતની ન માત્ર દેશ પરંતુ વિદેશથી પણ લોકો આવે છે. આ મંદિરની એક ખાસિયત છે કે સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. તેના કારણે મંદિર ઝળહળી ઉઠે છે. તો આ જ મંદિરની આગળના ભાગમાં એક વિશાળ કુંડ આવેલો છે, જેને સૂર્યકુંડ કે રામકુંડ કહેવામાં આવે છે. તો અલાઉદ્દીન ખિલજી પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી હતી. હાલ ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને પોતાના સંરક્ષણમાં લઈ લીધું છે. જો તમે સિંગ તેલ લેતા હોય તો સાવચેતી રાખજો, નહીતર તમારા ઘરમાં પણ આવી જશે ભેળસેળ યુક્ત તેલ. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા. સિંગ તેલમાં ભેળસેળની આશંકાએ રાજકોટ શહેર સહિત જિલ્લાભરમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરાયું હતું. રાજકોટ જિલ્લાની નાની મોટી 16 ઓઇલ મિલમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ શહેરની અલગ અલગ પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ હતી. રાજકોટ શહેરમાંથી 3 પેઢીમાંથી નમૂના લેવામાં આવ્યા છે. શહેર અને જિલ્લાભરમાંથી ફૂડ વિભાગે કુલ 24 નમૂના લીધા છે. મનપામાં ફૂડ વિભાગે પરા બજાર અને જૂના યાર્ડમાં આવેલી પેઢીમાંથી સિંગ તેલના નમૂના લીધા છે. રાજકોટ શહેરમાંથી રવિ સિંગ તેલ, શ્રી સોનલ બ્રાન્ડ સિંગ તેલ અને બોમ્બે સુપર સિંગ તેલ નામની બ્રાન્ડના સિંગ તેલના નમૂના લેવામાં આવ્યા હતા. શહેર તેમજ જિલ્લાની અલગ અલગ ઓઇલ મિલોમાંથી લેવાયેલા નમૂનાને તપાસ માટે આગળ મોકલવામાં આવ્યા છે. સિંગ તેલના રિપોર્ટના નમૂનામાં જો કોઈ ખામી જણાશે તો તે પેઢીના સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે, તેમ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે લોકો પણ મોટી સંખ્યામાં સિંગ તેલ ખરીદતા હોય છે. 12 મહિનાનું સિંગ તેલ આ સિઝન દરમિયાન ખરીદવામાં આવતું હોય છે, ત્યારે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને તેલમાં ભેળસેળ કરનારાઓ એક્ટિવ થઈ ગયા છે. વધુ નફો કમાવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય અધિકારીએ
કહ્યું હતું કે તેલ લેતા પહેલા તેની ગુણવત્તા ચકાસવી ખૂબ જરૂરી છે. વિશ્વસનીય જગ્યા પરથી જ સિંગ તેલ ખરીદવું જોઈએ. પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજ, પોરબંદર માછીમાર બોટ એસોસિએશન અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ખારવા સમાજની મહિલાઓને માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્ય વર્ધિત વાનગી અંગે ખાસ તાલીમ આપવામાં આવી હતી. પોરબંદર ખારવા સમાજની 35 મહિલાઓને રિલાયન્સ ફાઉન્ડેશન અને કોલેજ ઓફ ફિશરીઝ કામધેનુ યુનિવર્સિટી વેરાવળના ટેકનિકલ એક્સપર્ટ, ફિશ વેલ્યુ એડેડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ એક્સપર્ટ દ્વારા માછલીમાંથી બનતી વિવિધ વાનગીઓ અને મચ્છીના અથાણા બનાવવાની તાલીમ અપાઈ હતી. ફિશ વેલ્યુ એડેડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ એક્સપર્ટે તાલીમમાં પ્રેક્ટિકલી અલગ અલગ વાનગીઓ બનાવી તમામ ઉપસ્થિત મહિલાઓને તાલીમ આપી હતી અને આ નવા વ્યવસાયમાં આગળ કઈ રીતે વધી શકાય તેવી વિસ્તૃત માહિતી આપી હતી. ફિશ બોલ, ફિશ કટલેસ અને ફિશનું અથાણું બનાવવાની તાલીમ આપવામાં આવી હતી અને પોરબંદરની મહિલાઓ વાનગી બનાવી હતી. પોરબંદરમાં મત્સ્યોદ્યોગ સાથે ખારવા સમાજની મહિલાઓ જોડાયેલી છે, ત્યારે માત્ર મચ્છીની ફેક્ટરીમાં કામ કરવા ઉપરાંત મચ્છી વહેંચવાની સાથે હવે મહિલાઓ ફિશમાંથી અલગ અલગ વાનગી બનાવી આત્મનિર્ભર બની છે. પોરબંદર 12 ગામ ખારવા સમાજ દ્વારા સમાજની મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે માટે સીવણ ક્લાસ સહિતની તાલીમ અપાઈ હતી. ખારવા સમાજની મહિલાઓ એન પ્રકારે મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલી હોય છે, ત્યારે મહિલાઓ ઘર બેઠા માછલીમાંથી વિવિધ વાનગી બનાવી આર્થિક ઉપાર્જન મેળવી શકે. પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ફિશરીઝ વિભાગની મદદથી માછલીમાંથી વિવિધ પ્રકારની વાનગી બનાવવાની તાલીમ આપવામાં આવી હતી અને તેમાં ખારવા સમાજની બહેનોનો સારો પ્રતિસાદ મળતા આગામી દિવસોમાં વધુ મહિલાઓ તેમનો લાભ લઈ શકે તે માટે સમયાંતરે તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુંગળી બાદ હવે પપૈયાએ પણ ખેડૂતોની કમર તોડી નાખી છે. હજારો રૂપિયા ખર્ચ કરી ખેડૂતોએ પપૈયાનું વાવેતર કર્યું હતું, પરંતુ ઉત્પાદનના સમયે જ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જિલ્લાના ખેડૂતોએ પપૈયાનું 450 હેક્ટરમાં વાવેતર કર્યું હતું, પરંતુ તેમને તેમના પાકના રૂપિયા ન મળતા રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને વિધે 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચ વાવણીના સમય થયો હતો, પરંતુ ઉત્પાદનના સમયે જ ભાવ તળિયે બેસી ગયો છે. હાલ 50 થી 60 રૂપિયા એક મણના ભાવે પપૈયા વેચાઈ રહ્યા છે. નીચા ભાવ મળવાના કારણે ખેડૂતોને ખર્ચ સામે વળતર પણ મળતું નથી. ઘરના પૈસા મૂકવાનો વારો આવ્યો છે. સતત વાતાવરણમાં બદલાવાના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આમ તો વંશ પરંપરાગત ખેતી છોડી ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા હતા, પરંતુ ખેડૂતો હાલના તબક્કે નુકસાન જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં પપૈયાનો 600 થી 620 રૂપિયા ભાવ મળતો હતો, પરંતુ માર્કેટમાં પપૈયાની આવકમાં વધારો થઈ જતા ભાવ તળિયે બેસી ગયા હતા. આમ તો પપૈયાની ખેતી 1.5 થી 2 વર્ષની હોય છે, પરંતુ ખેડૂતોને પડતા ઉપર પાટું પડ્યું હોય તેમ પપૈયાના પાકમાં વાયરસ અને ફૂગ જેવા રોગ લાગી પડી ગયો છે. આવા રોગના કારણે પપૈયાનો પાક બગડી ગયો છે, તો કેટલાક પપૈયાનો વિકાસ પણ અટકી ગયો છે, જેથી આ ખેતી 8 મહિનામાં જ નિષ્ફળ થાય તેવી ભીતિ સર્જાઈ રહી છે. કમોસમી વરસાદ અને વાવાઝોડામાં પપૈયાના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. હવે વાયરસ અને ફૂગનો રોગ આવવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, તો પોષણક્ષમ ભાવ પણ ન મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે હવે ખેડૂતો બાયાગતી ખેતી છોડી વંશ પરંપરાગત ખેતી તરફ વળે તેમાં નવાઈ નહીં. અમેરિકામાં ભારતમાંથી ગયેલા લોકોમાં સૌથી મોટી વસ્તી પંજાબીઓની હોય છે અને ગુજરાતીઓ બીજા નંબર પર આવે છે. કેનેડામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહેતા હોવાથી અહીં કેટલાક વિસ્તારોમાં તો અહીં ઉજવતા તહેવારોની સારી એવી ઝલક પણ જોવા મળી રહી છે. કેનેડામાં રહેતા લોકોને બસ, ટ્રેન વગેરેમાં સફર કરતી વખતે હરવા ફરવાની જગ્યાએ ગયા હોય તો ત્યાં ભારતીયો સાથે મુલાકાત તો થઈ જ જાય છે. એ સામાન્ય બાબત છે, પરંતુ કેટલાક વિસ્તારો તો એવા પણ છે કે જ્યાં ગુજરાતી ભાષા બહુ સરળતાથી તમારા કાન પર પડતી હોય છે. 2021ની કેનેડાની વસ્તી ગણતરી પ્રમાણે ત્યાં ગુજરાતીઓની સંખ્યા લગભગ 2,10,000 હતી, જે કેનેડાની કુલ વસ્તી સામે 0.6% થતી હતી. આ પછી પાછલા વર્ષોમાં પણ મોટી સંખ્યામાંથી ગુજરાતી યુવાનો કેનેડા ભણવા ગયા હતા, ત્યાંના નાગરિક બની ગયા હોવાનો આંકડો પણ મોટો છે. જો કે ગુજરાતીઓને કેનેડામાંથી સૌથી વધુ માફક આવતું હોય છે તે પ્રોવિન્સ એટલે ઓન્ટારિયો અને સબ અર્બનમાં વસવાટ કરે છે. મહત્વનું છે કે અમેરિકાના ન્યુયોર્ક, ન્યૂ જર્સી જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓની વસ્તી છે. તે જ રીતે કેનેડામાં પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વિશાળ સંખ્યામાં ગુજરાતીઓ વસવાટ કરી રહ્યા છે. કેનેડામાં ઝડપથી ગુજરાતી યુવાનો અને પરિવારોની સંખ્યા વધી રહી છે, જેમાં ઓન્ટારિયોમાં 2021ની કેનેડાની વસ્તી ગણતરી મુજબ 1,43,224 લોકો વસવાટ કરે છે. આ પછી બીજા નંબર પર આલ્બર્ટા 24,780, ત્રીજા નંબરે બ્રિટિશ કોલંબિયા 14,340, ચોથા નંબરે ક્યુબેક 10,640, પાંચમા નંબરે સસ્ક્વેચન 6,965 પ્રોવિઝન સામે આવે છે. જો કે આ પછી
વિનીપેગ પ્રોવિઝનમાં પણ ગુજરાતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શહેરના સીજી રોડ પર આવેલી હાઈટેક એજ્યુકેશન નામની ઓફિસમાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડીને જીગર સુક્કલ અને નીરવ મહેતાની ધરપકડ કરી છે. વિદેશમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ આપવાના બહાને હેઠળ અલગ અલગ યુનિવર્સિટીની ખોટી માર્કશીટ, નકલી સિક્કા તથા દસ્તાવેજોનો જથ્થો વિપુલ પ્રમાણમાં સીઆઈડી ક્રાઇમે જપ્ત કર્યો છે. ખોટા દસ્તાવેજો, ભૂતિયા કંપનીના અનુભવના લેટર પેડ તથા સિક્કાના આધારે એક પ્રોફાઇલ બનાવવામાં આવી અને કેન્ડિડેટ પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં યુવાનોમાં જે પ્રમાણે વિદેશ જવાનું ઘેલું લાગ્યું છે તેને પગલે અમદાવાદમાં બોગસ વિઝા આપનાર લોકો બિલાડીના ટોપની જેમ ફાટી નીકળ્યા છે. તેના અનુસંધાને છેલ્લા થોડા દિવસોથી સીઆઈડી ક્રાઇમના ફોર્ડ સેલ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગત 15મી ડિસેમ્બરના રોજ શહેરના સીજી રોડ પર આવેલી હાઈટેક એજ્યુકેશન નામની સંસ્થાની 2 દુકાનો દરોડા પાડીને જીગર સુકલ અને નીરવ મહેતા નામના બંને શખ્સોની ધરપકડ કરાઈ હતી. ઉપરાંત આરોપી જીગર સુકલને સાથે રાખીને સીઆઈડી ક્રાઇમે જ્યારે ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે પોલીસને ઘણી બધી કંપનીઓના અનુભવના લેટર પેડ તથા યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટ પણ મળી આવી હતી, જેમાં મોટા ભાગની માર્કશીટો છત્તીસગઢ યુનિવર્સિટીની હોવાનું સામે આવ્યું હતું. આ તમામ બનાવટી ડોક્યુમેન્ટના આધારે વિઝા મેળવનાર લોકોની ખોટી પ્રોફાઇલ ઊભી કરાઈ હતી. તેના આધારે ત્યારબાદ તે લોકોની વિઝા માટેની ફાઇલ મૂકવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ સીઆઈડી ક્રાઇમ ફોર્ડ યુનિટ દ્વારા આરોપીની મેરેથોન પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ તમામ નકલી દસ્તાવેજો અને તે પણ આટલા મોટા પ્રમાણમાં ક્યાંથી લાવવામાં આવ્યા હતા. ઉપરાંત આ સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે તે દિશામાં સીઆઈડી ક્રાઇમ તપાસ શરૂ કરી રહી છે. આજરોજ સેન્ટ માર્ક હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ વિશેષ અશોકભાઈ ગોહિલે હાજરી આપી શાળા પરિવારને ગૌરવ બક્ષ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીને સૌએ માં સરસ્વતીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ અશોકભાઈ ગોહિલ કે જેઓ સુરતમાં જર્નાલિસ્ટ એસોસિએશન અને સુરત શહેર પત્રકાર સંઘના પ્રેસિડેન્ટ છે, તેમનું શાળાના શિક્ષક દ્વારા પુષ્પગુચ્છ આપીને સન્માન કરાયું હતું. આ સાથે જ શાળાના ટ્રસ્ટી બીવીએસ રાવ સર, કો ફાઉન્ડર સુશીલા રાવ, પ્રિન્સિપલ ધન્યા મેડમ તેમજ ડેવિડ સરનું પણ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરાયું હતું. અશોકભાઈ ગોહિલે તેમના જોશીલા અરસી વચનો સાથે તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારબાદ ગોહિલભાઈના વરદ હસ્તે રિબિન કાપી તથા બલૂન ઉડાડી રમોત્સવનું ઉદ્ઘાટન કરાયું હતું. વિદ્યાર્થીઓએ બેન્ડના તાલે બાઇક શો તેમજ પરેડ કરી જનરલ સેલ્યુટ આપી અતિથિએ મિસાલ પેટાવી, જે એક વિદ્યાર્થીએ પોતાના હાથમાં લઈ પૂર્ણ મેદાનમાં ચક્કર લગાવ્યા હતા. શાળામાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે વિવિધ રમતો જેમ કે 100 મીટર, 200 મીટર, 400 મીટર રનિંગ રેસ, કોથળા દોડ, શોર્ટપુટ, દોરડા કૂદ, લીંબુ ચમચી, સોય દોરો, ત્રિપગી દોડ વગેરેની સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. ઉપરની તમામ રમતોમાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય વિજેતાને ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. I am BVS Rao, चेयरमैन एंड फाउंडर ऑफ सेंट मार्क हायर सेकेंडरी स्कूल अडाजन सूरत. आज हमारा स्कूल में स्पोर्ट्स डे है. हर साल हम बड़ा ग्राउंड में स्पोर्ट्स डे कंडक्ट करता है. इसके लिए बच्चे को सिखाने के लिए स्पोर्ट्स मतलब हमको भी बोलता है ज़िंदगी में कोई भी चीज़ स्पोर्ट्स में ले लो, स्पोर्ट्स स्पिरिट में. इसके मतलब जब आप एक टीम के साथ या एक दूसरे का आपका दूसरे के साथ खेलेगा तो एक जीतेगा एक हारेगा. तो उस दिन जब हारता है उसका वो लास्ट टाइम हारना नहीं है. जो जीता उसको वही लाइफ लॉन्ग जीतना नहीं. वो कभी हारता है कभी जीतता है. ऐसा हम क्रिकेट में लिएगा तो कोई क्रिकेट टीम इस बार कप जीतता है, नेक्स्ट टाइम दूसरा कप जीतता है. इसलिए ज़िंदगी में हमको सिखाता है हमको पार्टिसिपेट करना है. इसको आपको उसे पार्टिसिपेट करने से आपको स्ट्रेंथ पता चलेगा. अभी मैं हार गया, नेक्स्ट टाइम मैं कितना और मेहनत करना पड़ेगा, और जीत गया और मैं जीतने के लिए और कितना आगे प्रैक्टिस करना पड़ेगा. वो सिखाता हमको. तो हारना जीतना हमारी ज़िंदगी में भी या स्पोर्ट्स में भी एक चीज़ है. वो and we have got one junior Krish in green team. Okay, listen. बहुत सारे सेलिब्रेशन और हम हर शुरुआत से लेके गणपति से लेके और नवरात्रि से लेके और रक्षाबंधन और जन्माष्टमी
और गोरिमा, इंडिपेंडेंस डे और रिपब्लिक डे, एनुअल फंक्शंस, टैलेंट डे, कल्चरल डे और डिबेट, क्विज, ऑल फैंसी ड्रेस कंपटीशन और सभी रेनी डे, फ्रेशर्स डे सब हम कंडक्ट करते हैं. Good morning. I am Dhanya Prince. I am principal of St. Mark's Higher Secondary School, and since 2 days we are conducting our annual sports day on 19th of December as well as 20th of December, and nearly 1500 students took part in this game, and we conducted various events for girls as well as boys, and they all participated very enthusiastically as well as energetically. कौन सी गेम्स आपने स्पोर्ट्स डे में रखी हुई थी और इससे बच्चों को क्या फ़ायदा होगा? We conducted many games. Like for boys we had a 3-legged race, shot put, then sack race, we had slow cycling. These all games were for boys, and for girls we had lemon and spoon thread, needle and thread. Again shot put we had, then slow cycling we had, 3-legged race, everything, sack race. These were the running race. All track events we had 100 meter, 200 meter, 400 meter. We also conducted relay race, and at the closing ceremony we had tug of war between all the houses, red house, blue house, yellow house and green house. 2 दिन स्पोर्ट्स डे रखने का क्या उद्देश्य था आपका? The motto behind keeping in 2 days is that we can include many games so that children can play and show their potential in each and every type of activity, as well as for their physical fitness also, because it is very necessary while they are studying for the whole year. They must get a 2 days gap to show their potential in sports also. सेंट मार्क्स स्कूल इसके अलावा पूरे साल में क्या एक्टिविटीज बच्चों को करवाती है उसके बारे में भी बताइए. Mostly we conduct all the activities during the year, and we also celebrate all the festivals that come across the year. For example, in June when we start our session we have got Yoga Day. In August we have got Independence Day, Janmashtami. September we have got Ganesh Chaturthi. Then October again sometimes Diwali, Gandhi Jayanti. Then December now we conduct our sports, and then we will conduct now next week Christmas. In January we will be having our Republic Day. In this way we conduct all the festivals as well as other co-curricular activities. अंत में आप बच्चों को क्या संदेश देना चाहेंगे स्पोर्ट्स डे के ऊपर? We message them that all should participate enthusiastically in all the events, so that they can bring out their inner potential, talent, energy, their desires, their likes. મૂળી તાલુકાના ગામોમાં સૌની યોજના અંતર્ગત પાણી વિતરણ કરાયું હતું, જેમાં તળાવ ભરી આપવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું હતું, જેમાં દુધઈ ટીકર, શરલા, સુજાનગઢ, ગઢડા, ખંપાળિયા, વડોદરા, રાણીપાટ, શાગંદ્રા, ધાળોદિયા ભેટના ખેડૂતોએ જીરું, વરિયાળી, ચણા, ઘઉં, ધાણા જેવા રવિ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું હતું. ત્યારે ફરી તળાવ ભરવાની જરૂરિયાત ઊભી થતા ભાજપ અને આમ આદમી પાર્ટી જસ ખાટવા બંને મેદાનમાં ઉતરતા ખેડૂતોને સૌની યોજનાના પાણીથી વંચિત રહેવા પામ્યું છે. રાજકારણનો ભોગ ખેડૂતો બનતા હોય તેમ કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું. હાલ પાણીની ખાસ પાકને જરૂર હોય તેવા સમય રાજકીય રમતો રમાઈ રહ્યા છે, જેમાં ખેડૂતો ભોગ બની રહ્યા છે. ખરેખર સરકાર દ્વારા એક તળાવ ભરવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, જેની જોરશોરથી જાહેરાત કરાઈ હતી. ત્યારે ખેડૂતને છેલ્લા પાણીથી જાણી જોઈને વંચિત રાખવામાં આવ્યું હતું, અને ખેડૂતોનો ઊભો પાક જીવન મરણના ઝોકા ખાઈ રહ્યો હતો. બોક્સ મુખ્ય ઇજનેર ચાઉની રાજકીય હાથા તરીકે ઉપયોગ ઇજનેર ચાઉ સાહેબનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ ફોન ઉઠાવીને તસ્દી લીધી ન હતી. ત્યારે આ અધિકારી ભાજપના એક આગેવાનનો હતો. બની નીચેના અધિકારીને દબાવી ખેડૂતોને પાણી ન આપવા દબાણ કરી રહ્યા હતા. ગઈકાલે ખેડૂતો સુરેન્દ્રનગર કચેરી ખાતે ધસી આવ્યા હતા, ત્યારે આજ અધિકારી દ્વારા વાલ્વ ખોલવા આવશે તેવી બાંહેધરી આપી હતી. બાદ પાણી ન આપવા કડક વલણ દાખવેલું હતું, અને વાલ્વ બંધ રાખવા નીચેના અધિકારી ઉપર દબાણ કરેલ હતું. મૂળી તાલુકાના ખેડૂતોને પાણી હાલ વિતરણ ન કરવામાં આવે તેવા ફોન ગાંધીનગરથી આવેલા, અને હાલ વાલ્વ બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે મૂળી ભાજપના નેતાઓએ ઉપરથી ફોન કરાવી પાણી બંધ રાખવામાં આવ્યું હતું. તે ખેડૂતોને ખબર પડી જતા હવે 2 દિવસ બાદ ભાજપના કોઈ નેતા પાણી છોડશે નહીં તેમ લાગી રહ્યું છે. બોક્સ ખેડૂતોને પાણી આપવામાં આવ્યું હતું તેવા જસ ખાટવા માટે ભાજપ આપ હવાતીયા મારી રહ્યા છે. આપ નેતાએ ખેડૂતોને સાથે રાખી કચેરીને ઘેરાવ કર્યો, ત્યારે વાલ્વ ખોલવામાં આવશે બાંહેધરી આપી હતી, અને રાત્રે જ ભાજપ આગેવાન મળીને આ જસ આપ પાર્ટીને જશે માટે હાલ પરંતુ બંધ રાખવા માટે રીતસર દબાણ ઉપરથી લાવેલ હતા.
નમસ્કાર મિત્રો, હું છું આપનો રાજુભાઈ કરપડા. ગઈકાલે સુરેન્દ્રનગર સૌની યોજનાની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં થાનગઢ અને મૂળી તાલુકાના ખેડૂતો સાથે રાખી રજૂઆત કરવામાં આવી કે અમારો પાક બચાવવા માટે સૌની યોજનાના સ્કાવર વાલ ખોલવાની ખૂબ જ જરૂરિયાત હોય, અમારા પાકને પાણીની જરૂર હોય તો અમારો પાક બચાવવા માટે આ વાલ ખોલવામાં આવે. 4 થી 5 કલાક રજૂઆતનો દોર ચાલ્યો. મોટી સંખ્યામાં ખેડૂતો ઓફિસ પર બેઠા, ઉપર લેવલ સુધી રજૂઆત કરવામાં આવી. ત્યાર પછી ખેડૂતોને લેખિત બાંહેધરી આપવામાં આવી, ઓન મીડિયા બાંહેધરી આપવામાં આવી કે ઉપર વાત થઈ ગઈ છે, કાર્યપાલક ઇજનેર જોડે વાત થઈ ગઈ છે, તમે વાલ અમે રાત્રે આજે ચાલુ કરી દઈએ છીએ અને જે કમિટમેન્ટ આપ્યું હતું એ મુજબ સાંજે વાલ ચાલુ કરવામાં આવ્યો. પરંતુ અચાનક રાત્રે 11 વાગે કાર્યપાલક ઇજનેર નાયબ ઇજનેરને ફોન કરીને પ્રેશર આપે છે કે વાલ અત્યારે બંધ કરો. અને રાત્રે એટલે કે વાલ ચાલુ કર્યા પછી 3 કલાકે આ વાલ બંધ કરવામાં આવ્યો. કોણ એવા રાજકીય નેતા છે જે આ કાર્યપાલક ઇજનેરને ઈશારા કરે છે? કોણ એવા રાજકીય નેતાના દબાવમાં આવી અને કાર્યપાલક ઇજનેર જે રાજકોટ બેસે છે, સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર ચાવ સાહેબ, એ કોના ઈશારે કામ કરતા હશે કે જેથી કરીને 3 કલાક પછી આ ખોલેલો વાલ પાછો બંધ કરવામાં આવ્યો? એક બાજુ તમે મીડિયા સામે કમિટમેન્ટ આપો છો, ખેડૂતોને કમિટમેન્ટ આપો છો, અને બીજી બાજુ 3 કલાક પછી ફરી વાલ બંધ કરી દો છો. જ્યારે અમે સવાલ કરીએ છીએ ત્યારે અમને કહેવામાં આવે છે કે અમે જવાબ આપવા બંધાયેલા નથી. જ્યારે ખેડૂતો ફોન કરે છે એને કહેવામાં આવે છે કે અમને ઉપરથી કોઈ ના પાડે છે. આ ઉપર કોણ છે કે જે ખેડૂતોનો ભોગ લેવા માંગે છે? ઉપર કોણ છે જેને ખેડૂતો માટે બિલકુલ સંવેદના નથી? અમે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોનો પાક બચાવવા માટે તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવે. જો પાણી આપવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આ ખેડૂતો ફરી આંદોલનનો રસ્તો અપનાવશે. આભાર. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.